કેશોદ શહેર અને ગ્રામ્ય પંથકમાં રવિવારના બપોર બાદ ધમાકેદાર વરસાદ પડ્યો હતો, જેમાં સાંજ સુધીમાં છેલ્લી 6 કલાકમાં ધોધમાર વરસાદથી 4 ઇંચ પાણી પડ્યું હતું। આથી શહેરના અને ગ્રામ્ય પંથકના નદી નાળા અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા। આમ કેશોદ તાલુકામાં સિઝનનો કુલ 9 ઇંચ વરસાદ નોંધાયો હતો। એવી જ રીતે સમગ્ર જિલ્લામાં સિઝનનો કુલ 6 ઇંચ લઈ 11 ઇંચ વરસાદ નોંધાયો છે। આથી ઘેડ પંથકની જીવાદોરી સમાન ઓઝત નદીમાં બીજી વખત પાણીની આવક થતા ખેડૂતો માટે ખુશીનું વાતાવરણ જોવા મળ્યું હતું। આ વરસાદના કારણે કેશોદની ઉતાવળી નદીમાં પૂર આવ્યું હતું, જેને લઈ રેલવે બ્રિજ નીચે પસાર થતો એક રિક્ષા ચાલક ફસાયો હતો, જેની સાથે અન્ય 3 મુસાફરો હોવાનું પણ જાણવા મળ્યું હતું। આ રિક્ષા ચાલક ઉતાવળિયા નદીમાં ચાલુ પ્રવાહે રિક્ષા કાઢવા જતા ફસાઈ હોવાનું જાણવા મળ્યું હતું। અંતે તંત્ર અને સ્થાનિક યુવાનો મદદે દોડી આવતા રિક્ષા પાણીના પ્રવાહમાંથી બહાર કાઢવા પ્રયાસ હાથ ધરાતા સફળતા મળી હતી। જોકે કેશોદ શહેરના પૂર્વ પશ્ચિમ તરફના લોકોને અવરજવર કરવા આ એકમાત્ર ટૂંકો રસ્તો હોય। ચોમાસામાં અનેક અકસ્માતની ઘટના બનતી હોવા છતાં તંત્ર ધ્યાન આપતું ન હોય। સ્થાનિક લોકોમાં તેનો ગુસ્સો જોવા મળ્યો હતો અને તંત્રને આડે હાથ લીધું હતું। આ તમે જોઈ શકો છો, આ પહેલો વરસાદ છે, ચોમાસું બેઠું એનો પહેલો વરસાદ છે। આજે એક રિક્ષા તમે જોઈ શકો છો કે આમાં 2-3 જણા માન નીકળી શક્યા, કોઈને લાગ્યું નથી, પણ વાંધો કઈ નથી। પણ હું આ તંત્રને, ભાજપ સરકારને કહેવા માંગુ છું કે નગરપાલિકાને કહેવા માંગુ છું કે 4 વર્ષથી પુલિયાનું કામ હાલે છે તો કોઈ તંત્ર ધ્યાન દેવામાં નથી આવતું। આ કેટલા માણસ દર વર્ષે ચીપાઈને મરી જાય છે અહીંયા, તો તંત્રને કોઈને કઈ ખ્યાલ નથી પડતો। આ ભાજપ સરકાર ખોખલી સરકાર છે, ગુંડા રાજ કરે છે સરકાર, પૈસા ખાવા બેઠી છે। તો હું એટલું ભાજપ સરકારને કહેવા માંગુ ને કેશોદના આપણા ધારાસભ્યજી દેવાભાઈ સંતકનાજી આપણે છે કે 4 વર્ષથી આ પુલિયાના કામ હાલે, કોઈ જાતનું કામ પૂરું કરવામાં આવતું નથી। દર ચોમાસે પબ્લિકને ચીપાઈને રહેવું પડે છે। આ પુલ નથી બન્યું એના કારણે આ જાનનું જોખમ લઈ આજની પબ્લિક નીકળે છે। એટલે હું હજી તંત્રને કહેવા માંગુ કે તાત્કાલિક ધોરણે આ પુલનું કામ પૂરું કરે। જય હિન્દ, જય ભારત।